ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 4.15. 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો એ અને બી ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એક એ પર 2 બી પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? બરોબર. હવે જુઓ કે બે પદાર્થ છે. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ, બીજાનું 20 કિલોગ્રામ છે. બંને પદાર્થને એકબીજા સાથે દોરીથી બાંધેલા છે. મતલબ કે હવે આપણે એવું કહી શકીએ કે આપણી પાસે એક તંત્ર છે પદાર્થ 1 અને પદાર્થ 2 થી બનેલું, જેની ઉપર આપણે કુલ 600 ન્યૂટન બળ લગાડીએ છીએ. બરોબર છે. તો સમગ્ર તંત્ર જે છે એ સમાન પ્રવેગથી ગતિમય બનશે. તો આ તંત્રનો પ્રવેગ આપણે પહેલા શોધીએ. તો પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. તો F બરાબર ma એટલે ma વત્તા mb તંત્રનું કુલ દળ. તો પ્રવેગ બરાબર F ભાગ્યા તંત્રનું કુલ દળ એટલે 600 ભાગ્યા 10 વત્તા 20 બરાબર 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? હવે આપણે જુદા જુદા કિસ્સાઓ વિચારીએ. પહેલા એ ઉપર બળ લગાડવામાં આવે છે. તો આ એ ઉપર આપણે 600 ન્યૂટન બળ લગાડીએ છીએ. તો એ અને બી વચ્ચે બાંધેલી જે દોરી છે તેમાં ધારો કે ઉત્પન્ન થતું તણાવ બળ T1 છે. હવે સમગ્ર તંત્ર એ પ્રવેગથી ગતિ કરે છે. તો હવે આપણે અહીંયા કહી શકીએ કે પદાર્થ બી ઉપર T1 બળ લાગે છે અને આ T1 બળ એ પદાર્થ બી માં એ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો આપણે હવે પદાર્થ બી માટે ગતિનું સમીકરણ તૈયાર કરીએ. તો લખી શકીએ કે T1 બરાબર mb into a. તો 20 into 20 બરાબર 400 ન્યૂટન. ક્લિયર? હવે બીજો કિસ્સો જોઈએ કે જો બળ બી ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાવીએ અને બંને વચ્ચે જે દોરી છે તેમાં ધારો કે ઉદ્ભવતું તણાવ બળ T2 છે. તો હવે આપણે આકૃતિ પરથી કહી શકીએ કે તણાવ બળ T2 એ પદાર્થ A ની અંદર એ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે. બરોબર? તો આપણે પદાર્થ A માટે જો ગતિનું સમીકરણ તૈયાર કરીએ તો લખી શકીએ કે T2 બરાબર ma into A. તો ma એટલે 10, A એટલે 20, તો થઈ ગયું 200 ન્યૂટન. ક્લિયર મિત્રો?